શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ દ્વારા 48મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના હાથીજણ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ દ્વારા 48મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ ખાસ પ્રસંગે 1008 હરિહરાનંદ ભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. આ 48મા સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય વિશ્વકર્મા. આજે કર્ણાવતીના આંગણે 48મો સમૂહ લગ્ન એ નિમિત્તે સમસ્ત લુહાર સમાજ એકત્રિત થયો, ત્યારે એક ખાસ મારે સંદેશ આપવાનો છે સમાજને કે તમારો સમાજ સીમિત છે, તો વાદ વિવાદ કર્યા વિના એક મંચ ઉપર આવી અને અલગ અલગ મંડળો નહીં બનાવો અને બને વ્યવસ્થાના ભાગરૂપે બને, પણ જ્યારે સમૂહ લગ્ન કે જ્ઞાતિનું કામ હોય તો બધાય એક મંચ ઉપર આવી અને કાર્ય કરજો. અને હરેક જગ્યાએ હરેક સિટીની અંદર તમારા જ્ઞાતિની વાડી હોવી જોઈએ, કારણ કે વ્યવસ્થાનો જગ્યાનો ખૂબ બધી અભાવ છે. બધી જ્ઞાતિઓની વાડી છે, લુહાર સુતારની વાડી પણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એવી વ્યવસ્થા હમણાં ચોટીલામાં બોમ્બે ગ્રુપે થઈ અને કરી, તો એવી હરેક યાત્રાના સ્થળોમાં પણ વાડી બનાવો અને હર વર્ષે સમૂહ લગ્ન હરેક સિટીની અંદર કરો અને એક થઈ અને કાર્ય કરો અને આની અંદર ખોબે ધોબે દાન આપો એવી પ્રાર્થના. અસ્તુ. જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય વિશ્વકર્મા. આજના 18/2/24ના દિવસે હર વખતમાં આપણે સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુ મંડળ સમૂહ લગ્નનું આયોજન કરે છે. એ પ્રમાણે આ વર્ષે પણ 18 તારીખે 25 કન્યાઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. હાથીજણની આપણી જગ્યામાં મોટો મેળાવડો કરીને 25 કન્યાઓનું સમૂહ લગ્નમાં લગભગ 10,000 જેટલા માણસો અહીંયા ઉપસ્થિત રહી અને 25 કન્યાઓનું આપણે કન્યાદાન કર્યું. બહુ સરસ રીતે આપણા સમાજ તરફથી દરેક કન્યાને લગભગ ઘરની દરેક સામગ્રી, અરીસાથી લઈ અને પલંગ અને ગાટલા સુધીની તિજોરી અને રસોડાની દરેક વસ્તુ સાથે કરિયાવર આપવામાં આવ્યો અને બહુ સારી રીતે સમાજના દરેક લોકો, આમંત્રિત મહેમાનો, આગેવાનો અને દરેક ગામે ગામથી દરેક સભ્યો હાજર રહી અને 25 કન્યાનું કન્યાદાન આપી અને આ સમારોહનું સમાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે સાથે સાથે આપણા સમાજ આટલી મોટી સંખ્યામાં જ્યારે ભેગો થયેલો હોય ત્યારે આપણે ભવિષ્યની અંદર આ જ જગ્યાની અંદર આપણે આપણા હાથીજણ ખાતે આપણા સમાજનું બહુ જ મોટું એક ભવ્ય વિશ્વકર્મા ભવન બનાવવા જઈ રહ્યા છીએ. આ ભવન માટે હવે બધી જ પૂર્વ તૈયારી થઈ ગઈ છે. પ્લાન પાસિંગથી લઈ અને દરેક ફોર્માલિટી જે હતી કોર્પોરેશનની પૂરી થવા આવી છે અને બહુ ટૂંક સમયમાં આપણે આ ભવન માટેનું ખાતમુહૂર્ત કરી અને સમાજને માટે મોટું ભવન તૈયાર કરવા જઈ રહ્યા છીએ. તો મારી આપ સર્વે સમાજના દરેક સભ્યોશ્રીને નિવેદન છે કે આ મોટા ભવનની અંદર આપના કુટુંબ તરફથી એની અંદર આપણા કુટુંબના નામની એક ઈંટ પાયામાં નાખી અને આપનાથી જેટલું શક્ય હોય તેથી યોગદાન આપી આ ભવ્ય ભવનની અંદર આપણે યોગ્ય ફાળો આપી આ સુંદર ભવનનું આયોજન થાય એમાં આપનો સાથ અને સહકાર આપવા વિનંતી. જય વિશ્વકર્મા. જય
જય વિશ્વકર્મા. સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળનો આ 48મો સમૂહ લગ્ન આજે સંપન્ન થયો. હવે ટૂંક સમયમાં 2 વર્ષમાં આપણે 50મો સમૂહ લગ્ન પૂર્ણ કરીશું. આપણે બહુ જ નજીક છે 50મા સમૂહ લગ્નની, અને આ 50મા સમૂહ લગ્ન પહેલાં આજે 48મા સમૂહ લગ્નની અંદર આટલો મોટો માનવ મહેરામણ અહીંયા ઉમટ્યો હતો. આની અંદર આપણે નાનામાં નાની કામગીરી માટે આપણી જ્ઞાતિના યુવકો ખૂબ જ ખંતથી સ્વયંસેવક તરીકે સેવા આપી છે. જે સેવકો છે એમાં ખૂબ ભણેલા ગણેલા એન્જિનિયર, ડૉક્ટર, આર્કિટેક્ટ અને એવા યુવાનો તન મન ધનથી આપણા સમૂહ લગ્નની અંદર દરેક નાનામાં નાની કાર્યવાહીની અંદર તેઓએ યોગદાન આપ્યું છે. એ સૌ સ્વયંસેવકોનો હું અત્રેથી ટ્રસ્ટી મંડળ અને કારોબારી વતી તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હર હંમેશની જેમ તેઓ સ્વયંસેવકો આપણા આ સમૂહ લગ્ન જ નહીં, દરેક કાર્યની અંદર પોતાના ખભે ખભા મિલાવી અને આપણો કોઈ બી કાર્યક્રમ સંપૂર્ણ રીતે સારી રીતે પૂરો થાય એમાં પોતાનું યોગદાન આપે, અને યુવાનો પોતાની કાર્યવાહી અને સમાજને આગળ લઈ જવા માટેની કાર્યવાહીમાં યોગદાન આપે એવી ખૂબ બિરદાવું છું. જય વિશ્વકર્મા. આઝાદીનો અમૃતકાળ આવ્યો છે અને ભગવાન શ્રી રામ પણ અયોધ્યામાં પધાર્યા છે. તો હવે રામ રાજ્ય સ્થપાશે એમ આપણી સંસ્થાનો પણ 48 સમૂહ લગ્ન પૂરા કરી હવે 49 ને 50 તરફ એટલે કે સુવર્ણકાળ તરફ આપણે ધસી રહ્યા છીએ. તો આ એક સંસ્થા માટે ખૂબ જ અભિમાન તો નહીં પણ એક ગર્વ લેવા જેવી વસ્તુ છે. તો આ રીતે સંસ્થા પણ સારું એવું કામ કરી રહી છે. એના ભવિષ્યના પ્રોગ્રામમાં સંસ્થાનું જે મકાન બનાવવાનું છે અહીંયા હાથીજણ ખાતે, એમાં સૌ જ્ઞાતિજનો સાથ સહકાર અને ખભે ખભા મિલાવી સહકાર આપે એવી નમ્ર વિનંતી. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. આજે સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ અમદાવાદના 48મા સમૂહ લગ્નની બહુ ખૂબ શાંતિથી પૂર્ણાહુતિ કરી છે. અને આની સાથે સાથે અમે એક બીજો પણ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે, જે યુવાનોની જાગૃતિ માટે, સમાજના યુવાનોની જાગૃતિ માટેનો છે. જે આગામી 8, 9, 10 માર્ચ 2024ના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટ 5મી સિઝન સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના યોજવા જઈ રહ્યા છીએ. એટલે આનાથી એક તો યુવાનોમાં ખૂબ સમાજ પ્રત્યેની જાગૃતિ આવે, એનો યશ અમારા સૌ વડીલો બેઠા છે એમને જાય છે. અને હું આજના સમૂહ લગ્નના માધ્યમથી તમામ જ્ઞાતિબંધુઓને એક આમંત્રણ આપવા માગું છું કે આગામી 8, 9, 10 માર્ચ 2024ના રોજ આપણા સમાજના યુવાનોની મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ થવા જઈ રહી છે ગતરાળ વાસ્ત્રાલ ગામ પાસે. ત્યાં સૌ પધારો અને યુવાનોને ઉત્સાહમાં વધારો કરો. જય વિશ્વકર્મા. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી. Subscribe now and press the bell icon. Never miss an update.